શ્રાવણ માસ નિમિત્તે કર્મકાંડી ભૂદેવો દ્વારા નિર્મળ ગંગા હોલ ખાતે હનુમંત યાગ યોજવામાં આવ્યો। પવિત્ર શ્રાવણ માસના ઉપલક્ષ્યમાં લિંક રોડ પર આવેલા નિર્મલ ગંગા હોલ ખાતે એક ભવ્ય હનુમંત યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમમાં 50મી વધુ હનુમાન ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। યાગનું આયોજન કર્મકાંડી ભૂદેવો દ્વારા કરવામાં આવ્યું હતું અને આચાર્ય પિયુષભાઈના સાનિધ્યમાં સમગ્ર વિધિ સંપન્ન થઈ હતી। વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યાગની શરૂઆત થઈ હતી, જેમાં ભક્તોએ શ્રી રામ અને તેમના પરમ ભક્ત હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પવિત્ર યાગથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને સૌ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ પ્રકારના ધાર્મિક આયોજનોથી ભક્તોમાં આધ્યાત્મિક ભાવના વધુ દૃઢ બને છે। जय श्री राम। आज रोज એટલે કે શ્રાવણ સુદ નોમ રવિવાર, આજના પવિત્ર દિવસે આપણા ભારત વર્ષની અંદર દરેકની અંદર દાસ ભાવની ભાવના ઉત્પન્ન થાય તથા આજે જેની ખાસ જરૂરત છે એવી સેવા ભાવ પણ દરેકને પ્રાપ્ત થાય એ હેતુસર આજે ભરૂચની અંદર નિર્મલ ગંગા હોલ ઉપર દર વર્ષે અમે જે અલગ અલગ યજ્ઞ કરી રહેલા છીએ એ જ રીતના આ વખતે પણ એક સેવાભાવ સ્વરૂપી ઈષ્ટદેવ શ્રી રામચંદ્રની પ્રસન્નતા પ્રાપ્ત થવા તથા એમના ચરણોમાં ભગવાન હનુમાનજીએ જે સેવા અર્પણ કરેલી છે એવા ભગવાન હનુમાનજીનું પૂજન, સાથે સાથે ભગવાન કોઈ દિવસ કોઈના ઋણી રહેતા નથી, પણ એક જ એવા ભક્ત થયા કે જેમનું ઋણ ભગવાન રામચંદ્ર પણ ચૂકવી શક્યા નથી। એવા ભગવાન હનુમાનજીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા આજે અમારા ભૂદેવો દ્વારા દર શ્રાવણ મહિનામાં જે અમે યજ્ઞ કરી રહેલા છીએ એ જ પ્રકારનો આજે એક દિવસનો મારુતિ યજ્ઞનું આયોજન અમે કરી રહેલા છે અને સાથે સાથે શ્રદ્ધાથી યજમાનોની સહકાર દ્વારા આજે જે યજ્ઞ કરી રહેલા છે તો દરેકને પ્રાર્થના કરીએ કે ભગવાન હનુમાનજી જેવી સેવા અને સાથે સાથે દાસ ભાવ અર્પણ કરે અને ભગવાન દરેકનું કલ્યાણ કરે એ હેતુસર આજે નિર્મલ ગંગા હોલ ઉપર 51 જોડા બેસાડી અને એક દિવસનો મારુતિ યજ્ઞનું આયોજન કરેલું છે। તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે દરેકનું કલ્યાણ કરજો।